નમસ્કાર, સુપ્રભાતમ. કેન્ડી ફનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હમણાં થોડુંક આ યુદ્ધની સિચ્યુએશન છે તો થોડુંક યુદ્ધ વિશે આપણે હાકી. યુનિફોર્મ કેવા રાખવા એવી ચર્ચા ચાલતી હતી બીજા દેશમાં. તો નેપોલિયન માટે એવું કહેવાય છે કે એ લડતી વખતે કે લાલ કપડાં પહેરતો, લોહી નીકળે તો કોઈને દેખાય નહીં, અને ખરેખર લાલ કપડાં લોહીવાળા થઈ જતા એમ. એ તો પાકિસ્તાન સૈન્ય બધા એક પીળા પીળા આપણે પીળો યુનિફોર્મ રાખો. પાકિસ્તાન વાળા હવે યુદ્ધ માટે જે સાયરન લગાડ્યા હતા ને બોર્ડર ઉપર ચોરી થઈ ગયો. બોલો, એટલો ભૂખમરો રહ્યો કે સાયરન ચોરી ગયો. લગ્નમાં વગાડશું કે ખરા વેળમાં મજા આવે ને કે બરોબર. યુદ્ધ ચાલુ થયા પછી તરત પાકિસ્તાને મોટા મોટા દેશો પાસે ભિક્ષા માંગી ગઈ. તો $1 બિલિયન કંઈક મેળ પડી ગયો બે દી થયા ગઈ. તો એના માટે એ એક બહુ મોટી જીત કેટલા રૂપિયા તો આવશે ને બરોબર. એને ખબર નથી કે અમારે અનંત અંબાણીનો વન તારા રહ્યું ને એના હાથી ખીચડી ખાઈ જાય મહિને એટલાની તો કે બરોબર. એક પાકિસ્તાન ફ્રીલાન્સર પત્રકારે એવું કીધું કે અમારે નેતા ઉપર બોમ્બ નાખો કે અમે હોતે સપોર્ટ કરશું કે વેન ટ્રુથ બોમ્બ્સ ફ્લાય ફ્રોમ અક્રોસ ધ બોર્ડર ધે હિટ હાર્ડર. ટૂંકમાં એના નેતાઓથી એના લોકો એટલા કંટાળ્યા બરોબર. આ યુદ્ધને કારણે આઈપીએલ ડિસ્ટર્બ થઈ ગયું. ઓલું આરસીબી વાળા જીતવાના હતા એમને. તો કે આરસીબીના પ્રશંસકો એટલા અત્યારે ફોર્મમાં હે ને કે જો છૂટ આપો ને તો આર્મી પહેલાં તો એ આરસીબી ફેન બધા દોડીને પહોંચી જાય એમ ક્યાં તો કે રાવલપિંડી લાહોર ને ત્યાં બધા એને લડી જ લેવું છે ટૂંકમાં બરાબર. આ યુદ્ધના સમાચારમાં પત્રકારો આમ એટલા દોડીને મોર થઈ જતા હતા કે પકડવા પડતા હતા બરાબર. તો એકે લખ્યું કે આજ તક વાળા કે લાહોર ઉપર કબજો કરી લીધો, જીઓ ન્યૂઝ વાળાએ કરાચી જીતી લીધું, રિપબ્લિક વાળાએ ન્યુયોર્ક ઉપર હુમલો કરી લીધો, અને ખબર થતા થતાં બધે પાછું આપી દીધું કે બરાબર કંઈક માપ રાખો કે હાવ તે બે દી પહેલાં હાવ આમ દોડીને મોર થઈ જતા હતા. અને આપણા દેશમાં આપણે બહુ સહન કર્યું. આમ જુઓ તો બોર્ડર ઉપરનો જે ત્રાસ આતંકવાદીઓનો વગેરે. એક કાવ્ય યાદ આવે કે દ્વંદ્વ કહાં તક પાલા જાય, યુદ્ધ કહાં તક ટાલા જાય, તું ભી હે રાણા કા વંશજ ફેંક જહાં તક ભાલા જાય, इस बिगड़ेल पड़ोसी को तो फिर शीशों में ढाला जाए, दोनों ओर लिखाओ भारत सिक्का वही उछाला જાય બરાબર. ને ન્યૂઝ વાળા એવા માંડ્યા હતા ફટાફટ કે જીઓ ન્યૂઝ છે ગભરાયા પાકિસ્તાન. ન્યૂઝ જે નથી પાકિસ્તાન ગભરાઈ ગયું બરાબર કે. અને ઓપરેશન આપણે કર્યું ને પછી બાંગ્લાદેશ વાળે સંદેશો મોકલો કે અમારે ઓપરેશનની જરૂર નથી, અમે ખાલી ગોળીથી મેળાવી જઈએ છે અમારું કે બોલો એને ગોળી પી લેવી હવે કારણ કે એમાં થોડુંક રિપેરિંગ માગે એને તુર્કીને બીજા 2-4 દેશો બરાબર. અત્યારે પાકિસ્તાનમાં પાકિસ્તાન જિંદાબાદ એવા નારા નથી લાગતા. શું કહે જિંદાભાગ જિંદાભાગ, જીવતા ભાગો ભાગો બધા એવું હાલે બરાબર. ને યોગી અત્યારે બેઠા બેઠા વિચારે કે યુદ્ધ તો આપણે જીતી તો હવે ઇસ્લામાબાદ, રાવલપિંડી, રાહોલ, કરાચી આ બધું નામ બદલાવાનું થઈ છે તો કયું નામ રાખવું કે બરાબર. આપણે ચાઇનાનું ઇયરફોન નથી વાપરતા અને એવડા એર ડિફેન્સ સિસ્ટમ લઈને બેઠા પછી હાઈલી નહીં અત્યારે બરાબર. નો ચાલે ભાઈ, ચાઇનાનો માલ ઓલા વારી બદલાવા ગયા તો કે ચાઇનાનો માલ એમાં કંઈ ગેરંટી બેરંટી ન આવે એથી દુકાનેથી ગયા એટલે ગયા કે બરાબર. રાવલપિંડીના ક્રિકેટ સ્ટેડિયમમાં 2 દિવસ પહેલાં મેચ હતો. આપણે ડ્રોન એટેક કર્યું, સ્ટેડિયમ થોડુંક તૂટી ગયું, મેચ કેન્સલ કરી. તો ગદનાવ સમાચારમાં એમ દીધું કે વીજળી પડી એટલે કેન્સલ થયું. બોલો એ લોકો એમાં હોતા એ આવું બધું કરી નાખે ફેરફાર બરાબર. પાકિસ્તાનના 2 F-17 ફાઇટર પ્લેન ગાયબ થયા. અને શાંતિનું હિમાયતી ભારત આ વખતે એટલું આક્રમક છે ને કે પાકિસ્તાન સૈન્યનો વડો આ વખતે શાંતિનો પ્રસ્તાવ મૂકે. બોલો કે અત્યારે લગીને ઊંધું હાલતું, આપણે જ મોરું બોલતા ને બધું કરતા. પાકિસ્તાનના સૈનિકોના ફોટા આપણે જોઈએ ને ન્યૂઝમાં એના ન્યૂઝમાં ક્યાંક ક્યાંક તો એમાં એટલા બધા મેડલ લટકતા હોય ને આપણને થાય કે આ કોઈ દી આખી જિંદગીમાં ક્યાંય જીતા નથી યુદ્ધ તો શૌર્યના પ્રતિક આ સિમ્બોલ ક્યાંથી આ બધા ટીંગાડી દઈએ. મારે ખ્યાલથી લારી એમને ટીંગાડી દેતા હશે આઈ થવા બધા એને. આપણે પાકિસ્તાન ઉપર ઘણા બધા પ્રતિબંધ મૂક્યા વ્યાપારિક ના અંતે બધું. તો 2 જણાને પૂછ્યું કે તમને આ બધા પ્રતિબંધ મૂક્યા તો શું કરશો એમ. તો કે અમે ઇન્ડિયાના નમક દેવાનું બંધ કરશું. ત્યારે કોઈ કીધું ડોફાઓ એના દરિયા કાંઠે અમે મીઠું બનાવી આઈ થઈ ગયા શું હવે કે બરાબર. અને ઘણા લોકો એમ કે પાકિસ્તાન વાળાને જાસૂસો અહીંયા કેવી રીતના આવે છે ને પુલવામા RDX ક્યાંથી આવ્યો ને અરે ભાઈ અહીંયા 2 કરોડ બાંગ્લાદેશી રહેતા હોય, 30-40 લાખ રોહિંગ્યા લેતા હોય, પાકિસ્તાનો એટલા રહેતા હોય કે બરાબર. હવે તો આ બધું પકડાઈ ગયું કે કેટલા બધા બહેનો અહીંયા પ્રેગ્નન્ટ છે, એના પિતાઓ પાકિસ્તાનમાં છે. તો એ વખતે હજારો લાખોની સંખ્યામાં તો ક્યાંથી એવું પ્રશ્ન જ નથી થતો ભાઈ. આ બધું ભેળસેળ થઈ ગઈ હવે બરાબર. મોટા મોટા દેશોએ અપીલ કરી ભારતને કે મોદી સાહેબ પાકિસ્તાનને હાવ પતાવી દેતા નહીં, અમારે અહીંયાથી આટલી રકમ લેવાની છે, એ કોની પાસે માગવી કે બરાબર.
અને પાકિસ્તાનને યુદ્ધ પહેલાં ચેતવણી આપી આખા વિશ્વને કે જે લોકો પાકિસ્તાનને મદદ કરશે ને એનો કરજો અમે નહીં ચૂકવી, લીટા મારી દઈશું, આજથી બૂચ કીએ બધાનું. બરોબર, આપણે બધા અમુક યુદ્ધ પહેલાં બધા એકબીજાને પૂછતા હતા જલ્દી કરો, યુદ્ધ કેમ ચાલુ નથી થતું, આમ તેમ. તો આપણે કેમ ગોટે બેન ચર્ચા કરતા હોય, એ રીતના ઓલું ધૃતરાષ્ટ્ર સંજય ચર્ચા કરતા હોય ને, તો યુદ્ધ કબ શરૂ હોગા સંજય? તો સંજય કે મહારાજ રહેવા દો ને, કે આપણે બેમાંથી એક રણભૂમિમાં જાવું નથી ગયું, ખાલી જોવું છે નહીં ગયા, તો બહાર દઈને બેહો નહીં ગયા. બરોબર, કે ભારત કે અંદર પાकिस्तान के समर्थक निकले तो चौकियाમાં तो पाकिस्तान वाला मैच જોते तो भारत ने કેટલી સોસાયટીમાં ફટાકડા ફૂટતા, તો એ ચોંકવાનું નહીં ગયે. पाकिस्तान भारत के अंदर से बाहर निकला था मगर जल्दबाजी में पूरा नहीं निकल पाया था, અડધો પડધો લોટાઈ રહી ગયો તો કે એ બધાનો વારો હવે હે ગયો. બરોબર, કે અમુક તો દેશભક્તિમાં કે આમ યુદ્ધ ચાલુ થયા પછી કે રાતે ઘડી વળી ઉઠીને મોબાઈલ ચેક કરી લે, ટીવી ચેક કરી લે કે પાકિસ્તાન હજી હે કે પતી ગયું, કે એ રીએ ભાવ નો પતી જાય. બરોબર, કે અને યુદ્ધ પહેલા એમ ઓલા બધા આમ ભણકારા વાગતા હતા ને તો પાકિસ્તાન વાળાને ખાવું નહોતું ભાવતું, તો એ કે તમે આમ કેટલાક બીવરાવવાના, હજી અમારે ધ્રુજવાનું કે એકવાર જમી લઈ કે બરોબર, બહુ બીવરાવ્યા કે. બરોબર, થોડી હળવી બીજી વાતો પણ લઈએ તો ગુજરાતી હોટલમાં જમવા જાય ને તો ઘણું બધું હોય મેનુ. આપણે કહીએ કે ભાઈ શું શું છે ગુજરાતી મેનુમાં, તો કે રાજસ્થાની મગની દાળનો શીરો, ફરસાણમાં પંજાબી સમોસા, સબ્જીમાં વેજ કોલ્હાપુરી, કાબુલી ચણા, પંજાબી દમાલુ. આટલી બધી વસ્તુમાં એક ગુજરાતી વાનગી નહીં પણ ગુજરાતી થાળી કહેવાની. કેવી રીતના, તો કે ગુજરાત ટાઇટન્સ રહ્યું આપણું ક્રિકેટની ટીમ, એમ કે ગુજરાતી ખેલાડી નથી દેખાતો. બોલો શું કહેવાય? એક દર્દી ગયો ઓલા હાડકાના ડૉક્ટર પાસે કે ડૉક્ટર સાહેબ હું વાંકો વળીને એક પગ ઉપર ઊભા રહીને કે ડાબો પગ ઘૂંટડી માંડી ઊંચો કરું ને તો કમરમાં દુખે. તો ડૉક્ટર કે પણ તમે આટલું બધું શું કરો, બધું પગ ઊંચો કરો હો ને એક પગે નાન તેનું આવું મારે આવું ન કરાય એમ કે. તો કે લેંઘો પહેરવો પડે નહીં કે. ડૉક્ટર કે ભલે ભલે, પ્રિસ્ક્રિપ્શન લખી દીધું, નીચે ફી ભરી 500 રૂપિયા મેડિકલ સ્ટોરમાં. તો ઓલા લુંગી આપી કે હવે લુંગી પહેરવા માંડો. બરાબર, એમાં કે બહુ ઓપરેશન નથી કરવા કે. બરાબર, આ ટૂંકા પગારવાળો કોઈ કંપનીમાં નોકરી કરતો હશે ને તો એને બોસની કાર જ હપ્તા ઉપર લઈ લીધી, એટલે હવે કે ગાડી સેફ, જોબ સિક્યુરિટી મળી ગઈ અને ગાડીવાળા થઈ ગયા કે બોલ જમાવટ થઈ ગઈ. ઓલો નોકરીમાં કાઢી ન હોય કે હપ્તા કઈ રીતના ભરવા ગયા. બરાબર, આપણા દેશમાં શિખામણ આપવા વાળા બહુ ગયા. હવે સબસિડીનું ખાતા હોય, રેશન કાર્ડની લાઈનમાં ઊભા હોય અને દેશને સલાહ આપે કે આર્મી આમ કરવું જોઈએ, મોદી સાહેબે આમ કરવું જોઈએ, ટ્રમ્પે આમ કરવું જોઈએ. આપણે થોડું ઘરના બજેટમાં ધ્યાન દેવું જોઈએ અત્યારે. બરાબર, પછી ગરમી બહુ પડી ને તો કે આવીને આવી ગરમી પડશે નહીં કે તો મારે ક્રિસ ગેલમાં બહુ ફરક નહીં રહીએ કે મને જેવો જ થઈ જશે, ખાલી બેંક બેલેન્સમાં ફરક રહેશે થોડુંક, એને વધી જતું બેંક બેલેન્સ કે. બરાબર, કે હમણાં ઓલો ખેલાડી જીનકોક નવો આવ્યો હોય વૈભવ સૂર્યવંશી, કેટલી બધી 4 6 સદીઓ મારી દી હે ગઈ, અને ખૂણામાં બેઠો બેઠો રાહુલ ગાંધી કંઈક લખતો હોય. મેં કીધું આ રાહુલ ગાંધી શું લખે છે? તો પેલો સૂર્યવંશી નવમું ભણે તો લેસન ના કરે છે કે. બરાબર, કોચ લેસન કરવું પડે ને કે. બરાબર, CBSE સ્કૂલ વાળાના છોકરાઓને આપણે જોઈને ગદનાઓને આખીની દુનિયા જ અલગ છે. બોલો, એટીટ્યુડ આમ એકદમ જોરદાર હોય, હિન્દી લખતા ન આવડે, અંગ્રેજી બોલતા ન આવડે, તો આ કાકાઓ કરે છે શું આટલી ઊંચી ફી લઈને રોજ ભણવા જાય હતું? બહુ મોટો પ્રશ્ન છે ગયો. બરાબર, હોટલના કાઉન્ટર ઉપર બિલ ભર્યું, પછી ઓલું વાટકામ વરિયાળી ચાખી, તો કે વરિયાળી બહુ સરસ છે, નવી નીકળી લાગી, એકદમ મંચુરિયન ફ્લેવર કીએ. તો ઓલો મેનેજર એ મારા જેવો જરા કે એવું કંઈ નથી કે ફ્લેવર તો નોર્મલ જ છે એમનું, ન્યુટ્રલ, પણ કે હમણાં છોકરો ગયો ને કે એને મંચુરિયન ખાધું હતું ને પછી હાથ નહોતા ધોયા એટલે કે મંચુરિયનનો ફ્લેવર આવે કે આમાં અલગ અલગ ફ્લેવર આવે કે છોકરાએ હજી ખાધું હોય ને પનીર ખાઈને આવ્યો તો પનીરનો ફ્લેવર આવે ને ઘણું બધું, ઘણી વાર તો શુભમ જીનનું આવ્યું હોય તો એવું બધું ફ્લેવર આવે કે. બરોબર, ધૃતરાષ્ટ્ર કે સંજય કેમ ચિંતા કરો શકીએ? તો કે મહારાજ ફરતી બાજુ રિઝલ્ટ જ દેખાય ને બધી જગ્યાએ 90 98 99 105% લગીને પહોંચી જઈ છે. હવે તો કે આમાં શું સમજાતું નથી કે સ્કૂલ વાળા હોશિયાર થઈ ગયા, છોકરા હોશિયાર થઈ ગયા છે, જો કે બે હોશિયાર થઈ ગયા છે. આવજો.